સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે હવે એટલો વકરી રહ્યો છે કે આને લઈને અનેક એવા મોટા ખુલાસા થઈ રહ્યા છે। અત્યાર સુધી આપણે આ વિવાદમાં રાજકીય વળાંક જોયો હતો, તે બાદ અનેક એવા સાધુ સંતો છે જે વિજય બાપુના સમર્થનમાં આવ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે જે વિજય બાપુની પ્રેમિકા ઉપર જે આક્ષેપો લગાડવામાં આવ્યા છે તેને જ લઈને એક સૌથી મોટો ખુલાસો થયો છે અને આજે આપણે આ જ ખુલાસા વિશે વાત કરવાના છે। આજે આપણે વાત કરીશું કે ગીતાબેન વ્યાસનો કયો વધુ એક ઓડિયો છે જે વાયરલ થયો છે, જેમાં તે કોને કહી રહ્યા છે તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે। સૌથી પહેલા તો આજે આપણે આ વિડિયો પર નજર કરવાની છે, એટલું જ નહીં તેની સાથે કયો મોટો ખુલાસો થયો છે તેના વિશે પણ વાત કરવાની છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સત્તાધારનો વિવાદ હવે દિવસે ને દિવસે એટલો વધી રહ્યો છે કે સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ સત્તાધારના વિવાદની ચર્ચા થઈ રહી છે। આ બધાની વચ્ચે ગીતાબેન વ્યાસ એટલે કે સત્તાધારના જે વિજય બાપુ છે તેમની પ્રેમિકા એવું અત્યાર સુધી અનેક લોકોએ આક્ષેપો લગાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, સત્તાધારના વિવાદમાં વિજય બાપુ પર ફક્ત પ્રેમિકાને લઈને નહીં, પરંતુ જમીન કૌભાંડ હોય કે પછી પૈસા ચાવ કરી જવાની અનેક એવી બાબતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે સૌથી મોટો આક્ષેપ એ જ હતો કે શું વિજય બાપુની પ્રેમિકા ખરેખર ગીતા વ્યાસ છે કે કેમ। હવે આ જ વિષયને લઈને ગીતાબેન વ્યાસનો વધુ એક ઓડિયો છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જે ઓડિયો આપણે હવે સાંભળીએ અને આ ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી। કોઈના બાપની ઉભી નથી કહે છે તો તમતાર સંતોષ ફાઈલો છે તો તમને પગે લાગે ને ઉતર ધંધા જ ખોલ્યા। ઠાકરની વાત નથી, તમે માપે મારી વાત સાંભળો। ઠાકરની વાત નથી, તમે માપે રેજો માપે રેજો કઈ વ્યૂ નું કહી દેજો ગીતાબેન જતી હું કઈ બીતી જ નથી, કોઈના બાપની ઉભી નથી કહે છે તો તમતાર સંતોષ ફાઈલો છે તો તમને પગે લાગે ને ઉતર ધંધા જ ખોલ્યા। ઠાકરની વાત નથી, તમે માપે મારી વાત સાંભળો। ઠાકરની વાત નથી, તમે માપે રેજો કઈ વ્યૂ નું કહી દેજો ગીતાબેન જતી હું કઈ બીતી જ નથી, કોઈના બાપની ઉભી નથી કહે છે તો તમતાર સંતોષ ફાઈલો છે તો તમને પગે લાગે ને ઉતર ધંધા જ ખોલ્યા। ઠાકરની વાત નથી, તમે માપે મારી વાત સાંભળો। ઠાકરની વાત નથી, તમે માપે રેજો કઈ વ્યૂ નું અહીંયા સાફપણે સંભળાઈ રહ્યું છે કે ગીતાબેન વ્યાસ કહી રહ્યા છે કે હું કોઈના બાપથી ડરતી નથી, માપમાં રહેવાનું। હવે સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે ગીતાબેન વ્યાસ દ્વારા આવું કહેવામાં કોને આવી રહ્યું છે અને કયા એવા તો તેમની પાસે પુરાવા છે કે તે આવી દાદાગીરી કરી રહ્યા છે। અહીંયા સવાલ અનેક એવા ઊભા થાય છે, પરંતુ લગભગ આ ઓડિયોથી હવે સત્તાધારના વિવાદમાં નવો વળાંક પણ આવી શકે છે। આની પહેલા પણ આપણે અનેક એવા વિપક્ષના નેતાઓ હોય કે પછી અનેક એવા સાધુ સંતો છે જેને આપણે સાંભળતા આવ્યા છીએ, જે લોકો વિજય બાપુના સમર્થનમાં આવ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે લગભગ વિજય બાપુને લઈને કોઈ નવો ખુલાસો થઈ શકે છે ઓડિયો બાદ તેવું પણ લાગી રહ્યું છે। જો કે અત્યારે હાલ સત્તાધારનો વિવાદ હોય કે પછી જૂનાગઢની અંબાજી ગાદી હોય, સનાતન ધર્મના ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે। તેની સાથે સાધુ સંતો કેમ અત્યારે હાલ વિજય બાપુના પડખે ઊભા રહ્યા છે એવા પણ અનેક ખુલાસા આપણે સાંભળ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ગીતાબેનનો બંગલો હોય કે પછી ગીતાબેનનો આ ઓડિયો હોય, આ બધા ઉપર સવાલ એક એ જ ઊભા થાય છે કે ગીતાબેન અને વિજય બાપુ વચ્ચે એવું તો કયું કનેક્શન રહ્યું હશે કે ગીતાબેન અને વિજય બાપુનો આવા અનેક એવા ઓડિયો વાયરલ થયા છે અને વિજય બાપુ ઉપર ગીતાબેન વ્યાસને લઈને પ્રેમ પ્રકરણના પણ આરોપો લગાડવામાં આવી રહ્યા છે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।